ડાંગના માછલી અને દીવડી યવન ખાતે આવેલ ચોંટી એટલે કે મિલન ધોધમાં વ્યારા તાલુકાના રામપુરા ગામના 2 યુવાનોના ડૂબી જતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે। વ્યારા તાલુકાના રામપુરા ગામના 8 યુવાનો ફરવા માટે માછલીના ચોંટી એટલે કે મિલન ધોધ પાસે ફરવા આવ્યા હતા। આ દરમિયાન ઊંડા પાણીમાં પગ લપસતા ધોધના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા 2 યુવકોના મોત થયા હતા। ગામના લોકોના સહયોગથી 5 કલાકની જહેમત બાદ યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટના બાદ સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। તંત્રએ સૂચના મારવા છતાં ગાર્ડ ત્યાં હાજર ન હતા। મૃતકની લાશ કાઢવા માટે તંત્ર પાસે માત્ર 2 જ ટ્યુબ હતી। બચાવનાર સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે પાણીમાં ડૂબકી મારી અને ત્યારબાદ તેમણે લાઈવ જેકેટ અને લાકડાના સહારે ઊંડા પાણીમાંથી શોધખોળ કરી અને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા। રવિરાજ સગન્યા, ડાંગ। ના પાડતા હોય તો પછી નહીં કરાવડાવતા ને એમને।